આજે આપણે ફતેહ કરો સિરીઝમાં ઇકોનોમિક્સના મોસ્ટ આઈએમપી MCQ અને VSQ જોઈશું, જે બોર્ડમાં વારંવાર પૂછાયેલા છે ને બોર્ડના સેમ્પલ પેપરમાં પણ આપેલા છે. સૌથી પહેલો MCQ જે આપેલો છે એ છે આકૃતિમાં કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે. તો આકૃતિ હંમેશા અસતત વિતરણ માટે છે દોરવામાં આવતી હોય છે. આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? તો ડેટા સીડી છે એ પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્ર અને સરકાર છે એ અલગ અલગ પર્પઝ માટેના જે આંકડા બધા ભેગા કરેલા હોય છે, જેમના જે સંશોધન ભેગા કરેલા હોય છે તેના માટેની જ આવી સીડીઓ તૈયાર કરતી હોય છે. જેમ કે વસ્તી ગણતરીની સીડી તૈયાર કરવામાં આવે છે ગવર્મેન્ટ દ્વારા. માનવ વિકાસના આંકનું મૂલ્ય કેટલું હોય છે? હવે માનવ વિકાસ આંકનું મૂલ્ય કહે તો 0 થી 1 ની વચ્ચે. 100 ક્યારે જવાબ આવશે? તો કે PQLI ભૌતિક ગુણવત્તાના અંક એટલે PQLI નું મહત્તમ મૂલ્ય કેટલું હશે? 100. પણ આ આન્સર અહીંયા આવશે નહીં. અહીંયા શું આવશે? 0 થી 1 ની વચ્ચે હોય છે. વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. આ વિધાન કોને આપ્યું છે? તો આ વિધાન છે જે જીરાલ્ડ મેયરે આપેલું છે. ભારતમાં જરૂરી પેટ્રોલિયમ પેદાશના કેટલા ટકા જેટલો પુરવઠો આયાત દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે? પેટ્રોલિયમ પેદાશનો પુરવઠો આપણે બહારના દેશમાંથી કેટલા ટકા આયાત કરીએ છીએ? 70%. તમે જોઈ શકો તો 70% જેટલો પુરવઠો આપણે બહારના દેશમાંથી આયાત કરવો પડે છે. એટલા માટે જ આજકાલ લોકો છે ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ છે એ વધતો જાય છે, જેથી કરીને ભવિષ્યમાં જે પેટ્રોલની ખપત છે, પેટ્રોલની જે પુરવઠો છે એને આપણે જાળવી શકીએ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? અહીંયા જે સ્ટુડન્ટ છે એ કન્ફ્યુઝ થતા હોય છે કે 1935 કે 1949. તો જ્યારે આપણે RBIની સ્થાપના પૂછવામાં આવે છે તો સ્થાપના છે 1935માં થયેલી હતી અને તેનું રાષ્ટ્રીયકરણ છે એ 1949માં કરવામાં આવેલું હતું. સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય? તો કે મૂડીનો જથ્થો. વર્ષ 2013માં ભારતની સૌથી વધુ ગરીબી કયા રાજ્યમાં જોવા મળતી હતી? તો સૌથી વધુ ગરીબી છે એ છત્તીસગઢમાં હતી અને સૌથી ઓછી ગરીબી છે એ ગોવામાં જોવા મળતી હતી. ઓછી ગરીબી કેમાં આવશે? ગોવામાં. ખેતી ક્ષેત્રે ખેડૂતોનો પાક નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવા કઈ યોજના શરૂ કરવામાં આવી છે? આ નરેન્દ્ર મોદી જ્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર બન્યા ત્યારથી આ બધી યોજનાઓ આવેલી છે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. અસરકારક માંગને અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? તો અસરકારક માંગના અભાવે છે એ ચક્રીય બેરોજગારી છે એ સર્જાય છે. ચક્રીય બેરોજગારી શું કામે? કારણ કે મંદીનો માહોલ હોય છે, મંદીની સિચ્યુએશન હોય છે, તેમાં જે લોકો છે એ વધુ પ્રમાણમાં માંગ કરતા નથી, ફક્ત જીવન જરૂરી વસ્તુની જ માંગ કરે છે. તો તેને લીધે જે બેરોજગારી સર્જાય છે એને કેવી કહેવાય છે? ચક્રીય બેરોજગારી. અહીંયા તમને ઇનડાયરેક્ટલી આપેલું છે કે તેજી મંદીના ચક્રને કારણે સર્જાતી રોજગારીને શું કહેવાય છે? ચક્રીય. ઘર્ષણજન્ય કેના આધારે હોય છે? ટેકનોલોજીમાં ફેરફાર આવવા, મોસમી છે એ કુદરતી પરિબળોના આધારે જે કાંઈ મોસમના આધારે ફેરફાર થાય છે એના હિસાબે બેરોજગારી આવે છે એ. અને પ્રચ્છન્ન બેરોજગારીને બીજા કયા નામે ઓળખાય છે? છુપી બેરોજગારી. જેમાં દેખીતી રીતે માણસો કામ કરતા હોય પણ એ માણસની અહીંયા જરૂર જ ન હોય, એને શું કહેવાય છે? પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. બેરોજગારીના પ્રકાર નક્કી કરવા માટે 4 માપદંડ કોણે રજૂ કર્યા હતા? રાજકૃષ્ણ સમિતિએ. ભારતમાં આયોજનનો આરંભ કઈ સાલથી થયો હતો? તો ભારતમાં આયોજનનો આરંભ છે ઈસવીસન 1951 થી. એટલે આપણે ત્યારથી છે એ પંચવર્ષીય યોજના છે એ શરૂ કરી હતી અને ભારતનો વ્યવસ્થિત વિકાસ થાય તેના માટે આપણે ઘણી બધી અલગ અલગ યોજનાઓ શરૂ કરી હતી. ભારતમાં નવી વસ્તી નીતિ 2000 માટેની સમિતિની રચના કોણે કરી હતી? એમાં આવશે ડોક્ટર M.S. સ્વામીનાથન. ભારતમાં અધૂરી સિંચાઈ યોજના પૂરી કરવાની જવાબદારી કોને આપવામાં આવી છે? તો અધૂરી સિંચાઈ પૂરી કરવાની જવાબદારી છે એ નાબાર્ડને આપવામાં આવી છે. નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. તમને VSQ માં પૂછાઈ પણ શકે છે. વિદેશ વ્યાપારમાં કયું સાધન સૌથી ઓછું ગતિશીલ છે? વિદેશ વ્યાપારમાં સૌથી ઓછું ગતિશીલ આપણે આવશે શ્રમ. અને અગતિશીલ હોય તો જમીન. અગતિશીલ. લેણદેણની તુલનાના કેટલા ખાતા હોય છે? તો લેણદેણની તુલના છે એ 2 ખાતા હોય છે, ચાલુ ખાતું અને મૂડી ખાતું. તમને પૂછાય તો તમારે લખવું પડે VSQ માં ચાલુ ખાતું અને મૂડી ખાતું. અગરબત્તીનો ઉદ્યોગ છે આપણે બધાને ખબર છે બહુ જ નાના લેવલ ઉપર થતો હોય છે, એટલે કેવો ઉદ્યોગ આવશે? ગૃહ ઉદ્યોગ આવશે. જાહેર ક્ષેત્ર એટલે શું? તો જાહેર ક્ષેત્ર એટલે શું હોય છે? તો જે
મેજોરિટી છે એ સરકાર દ્વારા ગવર્મેન્ટ દ્વારા જે ખાતું ચલાવવામાં આવે છે એને શું કહેવાય છે? જાહેર ક્ષેત્ર. એટલે તમારો ઓપ્શન એ આવશે, સરકાર દ્વારા સંચાલિત ક્ષેત્ર. સરકાર એટલે કે રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર અથવા તો બંનેના સંયુક્ત પ્રયાસથી ચાલતું સંચાલિત ક્ષેત્ર એને શું કહેવાય છે? જાહેર ક્ષેત્ર. ભારતમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત કયા વર્ષમાં થઈ? તો કે 1853માં મુંબઈથી થાણાની વચ્ચે સૌથી પહેલી રેલવે ચાલી હતી. ભારતમાં સૌપ્રથમ તેલના ભંડારો ક્યાંથી પ્રાપ્ત થયા હતા? અસમમાંથી છે સૌપ્રથમ છે તેલના ભંડારો ભારતમાં પ્રાપ્ત થયા હતા. એટલે પેટ્રોલિયમ પેદાશ છે એ અસમમાંથી સૌપ્રથમ ભારતમાં મળી હતી. હવે છે 21 to 30 VSQ. વૃત્તાંશ શોધવાનું સૂત્ર. વૃત્તાંશ એટલે કે તમે જે પાઈ ચાર્ટ બનાવો છો, પાઈ ચાર્ટ, એનું સૂત્ર શું થાય? કેના આધારે આપણે ટકાવારી બાયફોકેટ કરવાની? તો આ એનું એક સૂત્ર છે, પેટા મૂલ્યના છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. પેટા મૂલ્ય એટલે કે આ જે ભાગ આપ્યો છે એ ભાગનું જેટલું મૂલ્ય છે એ, અને કુલ મૂલ્ય એને ગુણ્યા 360. 360 શું કામે આવે છે? કેમ કે વર્તુળ છે એટલા માટે. જીવનની ભૌતિક ગુણવત્તાના અંકની રજૂઆત છે એ કોને કરી હતી? તો જીવનની ભૌતિક ગુણવત્તાના અંકની રજૂઆત છે ડેવિસ મોરિસે કરેલી હતી. પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, RBI. આ તમને MCQમાં પણ પૂછાઈ શકે છે. કયા પ્રકારની થાપણો છે એ વધુ તરલ હોય છે? જો બેંકમાં છે એ 4 પ્રકારની થાપણ હોય છે: બચત ખાતાની થાપણ, ચાલુ ખાતાની થાપણ, રિકરિંગ થાપણ અને બાંધી મુદતની થાપણ. તો સૌથી વધુ તરલ હોય છે કે ચાલુ ખાતાની થાપણ હોય છે, કારણ કે છે તેમાં વધારે ઝડપથી છે એ ટ્રાન્ઝેક્શન થતા હોય છે, રોકડની લેવડ દેવડ છે વધુ પ્રમાણમાં થતી હોય છે. ગરીબી રેખા એટલે શું થાય? તો કે ગરીબી રેખા એટલે જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે, એટલે કે રોટી, કપડાં, મકાન, બરાબર છે, તે ખરીદવા માટે નક્કી કરવામાં આવેલી આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી, કે ઓછામાં ઓછી આટલી આવક તો હોવી જ જોઈએ. તો એ માણસની બેઝિક નેસેસિટી, જે પ્રાથમિક જીવન જીવવા માટેની જરૂરિયાતો છે એ પૂરી કરી શકે એટલી આવક તો હોવી જ જોઈએ. એ જે સપાટી નક્કી કરે છે એને કહેવાય છે ગરીબી રેખા. કયા વયજૂથને ઉત્પાદકીય વયજૂથ તરીકે ઓળખવામાં આવે છે? તો 15 થી 64 વર્ષનો વયજૂથ છે ને ઉત્પાદકીય વયજૂથ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે વધારે પડતું છે દેશમાં ઉત્પાદન છે એ આ વયજૂથ વચ્ચેના લોકો વચ્ચેથી મળતું હોય છે, કારણ કે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 64 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ છે એ ઉત્પાદન કરવા માટે છે એ અસક્ષમ માનવામાં આવતા હોય છે. અને વધારે પડતી રોજગારી છે એ આ વયજૂથમાંથી જોવા મળતી હોય છે. આવ્યું જો નાબાર્ડનું પૂરું નામ મેં આગળ કીધું હતું. નાબાર્ડનું પૂરું નામ શું છે? નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. વિદેશ વેપારનું કદ એટલે શું? તો વિદેશ વેપારનું કદ એટલે આયાત અને નિકાસ થતી ભૌતિક વસ્તુનું કુલ મૂલ્ય, કે જે વસ્તુ છે આપણે આયાત કરી છે અને નિકાસ કરી છે, પણ ભૌતિક વસ્તુ હોવી જોઈએ. ભૌતિક એટલે કે તમે જેને અડી શકો છો, જોઈ શકો છો એવી વસ્તુનું જે કુલ મૂલ્ય છે એને શું કહેવામાં આવે છે? વિદેશ વેપારનું કદ. નાના પાયાના ઉદ્યોગો કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે? નાના પાયાના ઉદ્યોગો હોય, હવે એ લોકો પાસે મૂડી સાવ ઓછી હોય, ઓછી મૂડી હોવાને કારણે એ લોકો યંત્રનો ઉપયોગ તો કરી ન શકે, તો નાના પાયાના ઉદ્યોગો કેનો ઉપયોગ કરશે? શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો. શહેરીકરણનો અર્થ આપો તો શહેરીકરણ એટલે શું? સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં થતા વસ્તીના સ્થળાંતરને છે એ શહેરીકરણ કહેવામાં આવે છે, કે ગામડામાંથી લોકો છે એ શહેરમાં સ્થળાંતર કરતા હોય છે અલગ અલગ કારણોને લીધે, તો તેને શું કહેવામાં આવે છે? શહેરીકરણ. આજના વિડીયો માટે આપણે આટલું રાખીએ છીએ. ઇકોનોમિક્સના MCQ VSQ. આગલા નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું સેક્શન CDE જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ બધા. થેન્ક યુ.